વેલકમ વિદ્યાર્થી મિત્રો. શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય, ધોરણ 12 સમાજશાસ્ત્ર 9મા ચેપ્ટરની આપણે શરૂઆત કરી છે, જેમાં સામાજિક ધોરણભંગ વર્તન અને તેના લક્ષણો આપણે જોઈ લીધા. આજે આપણે જોઈએ છીએ સામાજિક ધોરણભંગ વર્તન, બાળ અપરાધ અને યુવા અજંપો. એમાંનો એક પોષણ એટલે ધોરણભંગ વર્તન માટેના જવાબદાર પરિબળો, જેને 2 માર્કમાં પૂછાય છે. ઘણા બધા જવાબદાર પરિબળો છે. એમાંથી આપણે 8 મુદ્દા લખીએ તો નબળું સમાજીકરણ, ધોરણોનો નબળો અમલ, નબળી સજા પદ્ધતિ, ધોરણોનો અસ્પષ્ટ વિસ્તાર, ભ્રષ્ટાચારી અમલદારશાહી તંત્ર, 2 ધોરણો વચ્ચે વિસંવાદિતા હોય, અથવા તો બચાવ પ્રયુક્તિ અને સમૂહ માધ્યમો વધારે હોય તો ધોરણભંગ વર્તન સર્જાય. આ એના જવાબદાર પરિબળો કે કારણો, જે 2 માર્કનો પ્રશ્ન છે. ત્યાર પછી બીજો 2 માર્કનો પ્રશ્ન એ રીતે પૂછાય કે ધોરણભંગ વર્તન સમાજ માટે હંમેશા હાનિકારક હોતું નથી. અર્થાત ધોરણભંગ વર્તન ખરાબ જ હોય છે એવું નહીં, એના કેટલાક રચનાત્મક પાસા પણ હોય. તો ધોરણભંગ વર્તન જ્યારે બને ત્યારે સમાજમાં પરિવર્તન આવે છે, જે સમાજ માટે ફાયદાકારક હોય. સમાજમાં કેટલાક ધોરણો અને રિવાજો એવા પણ હોય કે જે સમાજના વિકાસમાં અવરોધક બનતા હોય. ત્યારે સમાજમાં જડતા આવી જતી હોય તો એને તોડવા માટે ધોરણભંગ વર્તન સમાજ માટે સારું સાબિત થાય છે, અથવા તો એની રચનાત્મક ભૂમિકા હોય છે. એના 2 ઉદાહરણ જોઈએ તો રાજા રામમોહન રાયે જ્યારે સતી પ્રથાનો વિરોધ કર્યો અને ગાંધીજીએ જ્યારે નિમકના કાયદાનો ભંગ કર્યો, એટલે કે દાંડીકૂચ કરી. તો આ બંને ઉદાહરણ છે એ છે ધોરણભંગ વર્તનના, પણ એ ખંડનાત્મક નહીં, રચનાત્મક સ્વરૂપે જોવા મળે છે. તો 2 માર્કનો એ પણ પ્રશ્ન ટીક કરો કે ધોરણભંગ વર્તન હંમેશા હાનિકારક હોતું નથી, અથવા ધોરણભંગ વર્તન રચનાત્મક પણ હોય છે, ફાયદાકારક પણ હોય છે. ત્યાર પછી જોઈએ તો ધોરણભંગ વર્તનની અંદર 2 વર્તન સમાયેલા છે, એક અપરાધી વર્તન અને એક સમાજ વિરોધી વર્તન. તો આજે આપણે જોઈએ અપરાધ કોને કહેવાય અને સમાજ વિરોધી વર્તન કોને કહેવાય. એના ઉદાહરણ: અપરાધ એટલે કોઈ વ્યક્તિ કે સમૂહ જ્યારે રાજ્યના ઘડેલા કાયદા કે કાનૂનનું ઉલ્લંઘન કરે ત્યારે એને અપરાધ કહેવાય. આવો અપરાધ ઉદાહરણ રૂપે જોવો હોય તો 1961માં કાયદો ઘડાયો હતો, દહેજ પ્રતિબંધક ધારો. આ 61ના કાયદાનું જો કોઈ ભંગ કરે તો એને અપરાધ કહેવાય. તો બહુવિકલ્પ પ્રશ્ન બનશે કે દહેજ પ્રતિબંધક કાનૂન ક્યારે અસ્તિત્વમાં આવ્યો હતો? 1961. અને સમય સાથે કાયદાની પરિભાષા બદલાતી જાય, એટલે કે અપરાધ નક્કી કરતો જે કાયદો છે એ સમય સાથે બદલાતો હોય. પેલા જે વર્તન અપરાધ ગણાવી શકાતું નહોતું એ વર્તન આજે અપરાધ ગણાય. ઉદાહરણ તરીકે અસ્પૃશ્યતા, પેલા જે અપરાધ નહોતું એ આજે અપરાધ ગણાય. એવી રીતે 2005માં ઘરેલું હિંસા અધિનિયમ પસાર થયો. તો પેલા ઘરેલું હિંસા અપરાધ નહોતો, હવે એ અપરાધ ગણાય છે 2005 પછી. બીજી એક વ્યાખ્યા 1 માર્કમાં પૂછાય તો ધોરણભંગ વર્તનનો એક અર્થ છે સમાજ વિરોધી વર્તન કોને કહેવાય. તો કોઈ પણ વ્યક્તિ કે સમૂહ જ્યારે સમાજે નક્કી કરેલા પ્રસ્થાપિત રિવાજ, રૂઢિ કે લોકરીતિ જેવા ધોરણોનું ઉલ્લંઘન કરે ત્યારે એ સમાજ વિરોધી વર્તન કહેવાય. તો કાયદાનો ભંગ એટલે અપરાધ, અને ધોરણો, રિવાજો કે રૂઢિઓનું ઉલ્લંઘન કરે એટલે સમાજ વિરોધી વર્તન. જેમ કે જ્ઞાતિ બહાર લગ્ન કરવું, આંતરજ્ઞાતીય, આંતરધર્મીય લગ્ન. કાયદા એ માન્ય આપ્યો છે પણ સમાજ એને માન્ય ગણતું નથી, એટલે એને સમાજ વિરોધી વર્તન કહેવાય. તો અહીંયા 2 1 માર્કના પ્રશ્ન, અપરાધ એટલે શું અને સમાજ વિરોધી વર્તન એટલે શું, અને 2 MCQ એટલે 1961 અને 2005. ત્યાર પછી જોઈએ તો બાળ અપરાધ એ શું છે. તો આપણો નવો પોષણ બાળ અપરાધ છે એ સામાન્ય રીતે જ્યારે બાળક છે એ સમાજના ધોરણો, મૂલ્યો અને સંસ્કૃતિ પોતાના જીવનમાં આત્મસાત કરવા માટે પ્રયત્ન કરતો હોય ત્યારે મોટે ભાગે બીજાનું વર્તન જોઈ અને એના જેવું અનુકરણ કરે છે, અને સમજદાર વ્યક્તિ તરીકેની ભૂમિકા ભજવવા માટે બાળક તૈયાર થાય છે. હવે બાળક કેવું હોય તો કે અજ્ઞાત છે, અણસમજ છે, ચંચળ છે, એટલે જાણીએ અજાણીએ ક્યારેક એ કાયદાથી વિરુદ્ધનું વર્તન પણ કરે છે, અને આવું વર્તન એ બાળ અપરાધ
તરીકે ઓળખવામાં આવે છે. હવે બાળકને ખુદને ખબર નથી કે પોતાના વર્તનની ગંભીરતા કેટલી છે. એ તો માત્ર બીજાનું અનુકરણ કરે છે અજ્ઞાનતાને કારણે, અને છતાંય એનું વર્તન બાળ અપરાધી ગણાશે. પછીના 1 માર્કના 3 પ્રશ્ન. તો બાળ અપરાધ માટેનો અંગ્રેજી શબ્દ કયો? તો જુવેનાઇલ ડેલિન્ક્વેન્સી, એને બાળ અપરાધી કહેવાય. પુખ્ત વયના વ્યક્તિ અને બાળ અપરાધી વચ્ચે શું ડિફરન્સ? તો પુખ્ત વયનો વ્યક્તિ જ્યારે અપરાધ કરે ત્યારે ઈરાદાપૂર્વક કરે, જાણી જોઈને કરે, અને બાળકની ઉંમર નાની છે ત્યારે બાળક છે એ ઈરાદાપૂર્વક નહીં, અજ્ઞાનતાથી વર્તન કરે. માટે બેયને જુદા પાડવાના, પુખ્ત વયનો અપરાધી અને બાળ અપરાધી. હવે બાળ અપરાધીનો જે ખ્યાલ છે એ ખાલી જગ્યા સાથે સંકળાયેલો છે, તો ઉંમર સાથે. કઈ ઉંમરને બાળ અપરાધી કહેશું? તો 7 વર્ષથી 18 વર્ષની ઉંમર ધરાવનારું બાળક જો કોઈ ગેરકાનૂની વર્તન કરે તો એને બાળ અપરાધ કહેવાય, અને આવું વર્તન કરનારો જે વ્યક્તિ હોય એને બાળ અપરાધી કહેવાય. સમાજની અંદર બાળ અપરાધીઓ છે એ દિવસે દિવસે વધતા જાય છે, અને એટલે જ સમાજના જેટલા સમાજશાસ્ત્રીઓ અને માનવશાસ્ત્રીઓ છે એ બધાનું ધ્યાન આ બાળ અપરાધના પ્રમાણ તરફ જાય છે. અને એને ધ્યાનમાં રાખીને સંસદમાં એક ખરડો પસાર થયો 31/12/2015 અને ખરડાનું નામ છે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, કલમ નંબર 2. એમાં 12 નંબરના પેરેગ્રાફમાં બાળક કોને કહેવાય એની વ્યાખ્યા આપી છે. તો આપણે 1 માર્કમાં ટીક કરશું. બાળક એટલે જેમની ઉંમર 18 વર્ષ સુધીની હોય, 18 વર્ષ સુધીની જ હોય એ બધા બાળક, 18 વર્ષથી અંદરના બાળક. હવે બાળક જો કોઈ ધોરણ વિરુદ્ધનું વર્તન કરે તો એ બાળ અપરાધ કહેવાય. 18 વર્ષથી નાની ઉંમરનું કોઈ બાળક ધોરણ વિરુદ્ધનું વર્તન કરે તો બાળ અપરાધ કહેવાય, અને આવો અપરાધ કરનારું બાળક એટલે બાળ અપરાધી કહેવાય. તો અહીંયા આપણે MCQ પણ જોઈ લીધા. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ક્યારે અમલમાં આવ્યો, બાળ અપરાધીને અંગ્રેજીમાં શું કહેવાય, કઈ ઉંમરના વ્યક્તિને બાળક કહેવાય, આ બધા બહુ વિકલ્પ પ્રશ્નો છે. ત્યાર પછી બાળ અપરાધની વ્યાખ્યા સમજીએ. તો ટોટલ 3 વ્યાખ્યા છે, પણ સૌથી પ્રસિદ્ધ એ પારિભાષિક શબ્દકોશ પ્રમાણે છે. દરેક વિષયનો પોતાનો એક શબ્દકોશ હોય, એમ સમાજશાસ્ત્રનો જે શબ્દકોશ છે એમાં ખૂબ વિશાળ વ્યાખ્યા આપી છે, એટલે કે ઊંડાણપૂર્વકની, જેમાં અમુક ઉંમરથી નીચેની ઉંમરના બાળકો, અમુક ઉંમર એટલે હમણાં આપણે જોયું 18 વર્ષથી નીચેની ઉંમરના બાળકો અથવા કિશોરો જો સમાજ વિરોધી કૃત્ય કરે કે જે ખરેખર કાયદાથી પ્રતિબંધિત હોય, કાયદાએ ના પાડ્યું હોય કે આવું વર્તન ન કરવું, અને છતાં જો કોઈ બાળક આવું કૃત્ય કરે, કૃત્ય એટલે વર્તન, તો કાયદામાં જે કૃત્યનું અર્થઘટન અપરાધ તરીકે કરી શકાય અને જેની સામે સત્તાવાર રીતે પગલાં નક્કી કરેલા હોય, સત્તાવાર એટલે સજા પદ્ધતિ, પોલીસ તંત્ર છે એ આવા અપરાધી વ્યક્તિ સામે પગલાં લેતા હોય, તો આવા સત્તાવાર પગલાં નક્કી કરવામાં આવ્યા હોય એવા બધા કૃત્યો એટલે અપરાધ. પણ ઉંમર સાથે જોડી દો એટલે બાળ અપરાધ. આવી જ વ્યાખ્યા ડોક્ટર હંસા શેઠે પણ આપેલી છે, જેમાં એમણે બાળ અપરાધી શબ્દ એ એવા જ બાળકોને સૂચિત કરે છે કે જે બાળકોની સામે પોલીસ અધિકારીઓએ કે અદાલતના સત્તાધીશોએ સત્તાવાર રીતે કંઈક પગલાં લીધા હોય. તો ડોક્ટર હંસા શેઠે બાળ અપરાધી ઉપર બહુ સરસ મજાનું એક સંશોધન કર્યું છે, અને ભારતના 4 મેઇન સિટીમાંથી આવા અપરાધી બાળકોનું સંશોધન કર્યું છે. ત્યારે એમણે નક્કી કર્યું કે એવા જ બાળકોને અપરાધી ગણવા જેની સામે પોલીસ કે અદાલતે કંઈક પગલાં લીધા હોય. ડોક્ટર હંસા શેઠના અભ્યાસની અંદર બાળ અપરાધ એ જે તે પ્રદેશના કાયદાથી પરિભાષિત થયેલ, એટલે બધા રાજ્યોના કાયદામાં ઉંમર પેલા અલગ અલગ હતી. જે પ્રદેશમાં જે ઉંમરના બાળકોને અપરાધી ગણાય એથી નાની ઉંમરના બાળકો જો આવું વિચલિત વર્તન કરે, એટલે કાયદા વિરુદ્ધનું વર્તન કરે, તો એને બાળ અપરાધી ગણી શકાય. હવે આ બધી જ વ્યાખ્યા પરથી છેલ્લો અર્થ કે તારણ તારવીએ તો બાળ અપરાધ એટલે બાળકો દ્વારા કરવામાં આવેલું એવું સમાજ વિરોધી વર્તન કે જે સામાજિક અને સાંસ્કૃતિક માળખાથી વિરુદ્ધનું હોય, અથવા તો સમાજ જેનું અર્થઘટન વિઘટન તરીકે કરે છે, એ બધા અપરાધ કરનારા બાળ અપરાધી કહેવાય. અહીંયા એના 1-2 ઉદાહરણ આપ્યા છે. અંગ્રેજીમાં કહેવાય છે જુવેનાઇલ ડેલિન્ક્વેન્સી. તો આ બધા પાર્ટિસિપન્ટ છે કે જે માઇનોર ચાઇલ્ડ છે,
નાનું નાનું બિહેવિયર કરે છે, એનાથી સમાજને બહુ મોટું નુકસાન થવાનું છે ભવિષ્યમાં. માટે અપરાધ અને સમાજ વિરોધી વર્તન એ બે વચ્ચેનો ડિફરન્સ અહીંયા બતાવેલો છે. સિગારેટ પીવી, મારામારી કરવી, તોડફોડ કરવી અને આવું વર્તન મોટે ભાગે 10 થી 17 વર્ષની ઉંમરના બાળકો વધારે કરે છે. એવું જ નીચેના કાર્ટૂન ઉદાહરણમાં પણ આપેલું છે કે તમે પશુ પક્ષીઓને હેરાન કરો, ઘરની ગોઠવણી, સજાવટ, વનસ્પતિ વિના કારણે તમે કોઈને તોડફોડ કરો તો એ તમારું વર્તન સમાજ વિરોધી છે. હવે આવા સમાજ વિરોધી બાળ અપરાધના કારણો કયા હોય? શા માટે બાળકો અપરાધી વર્તન કરે છે? તો ત્યાં પ્રશ્ન ટીક કરો. અહીંયા મારથી લખતા ભૂલાઈ ગયું છે કે બાળ અપરાધ માટેના કારણો કેટલા પ્રકારના હોય કે કેટલા વિભાગના હોય. તો 2 માર્કનો પ્રશ્ન. બાળ અપરાધ માટેના મુખ્ય કારણો 2 વિભાગના છે. એક વિભાગનું નામ છે સામાજિક આર્થિક કારણ, જેમાં આવશે કુટુંબ, શાળા, સમવયસ્ક જૂથો, સંપર્ક માધ્યમો, શહેરની વાતાવરણની રચના, આ બધું સામાજિક કારણ કહેવાય. અને પછી બીજું કારણ છે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ, જેમાં આવશે યોગ્ય અયોગ્યનો વિચાર કરતા ન આવડતું હોય, વિદ્રોહ કરવાનું જેમનું વલણ હોય, મનસ્વી, અસલામતીની લાગણી, ડરપોકપણું, આત્મનિયંત્રણ, લઘુતા ગ્રંથિ, સહાનુભૂતિ, હતાશા, નિરાશા, હિંસા, આ બધું વ્યક્તિગત કારણ છે, મનોવૈજ્ઞાનિક કારણ છે. તો બાળ અપરાધના કારણો કેટલા? એમ કરીને મેં અહીંયા 2 માર્કનો પ્રશ્ન તમને ખાલી ટૂંકમાં પૂછ્યો. હવે એને વિગતવાર 5 માર્કમાં લખીએ. તો બાળ અપરાધના સામાજિક આર્થિક કારણો સમજાવો. એમાં પહેલું કારણ છે કુટુંબ. કુટુંબ કઈ રીતે જવાબદાર હોય? આમ તો કુટુંબ સારું કામ કરે છે, બાળકનું ઘડતર કરે, સમાજીકરણ કરે. પણ જો કુટુંબમાં માતા પિતા અને બાળક વચ્ચેનો સંબંધ ખામી ભરેલો હોય, કુટુંબનું કદ બહુ વિશાળ હોય, બાળકના વર્તન માટેની જે નિયંત્રણ શૈલી છે એ ખોટી હોય, બાળકનું જેમાં ઉછેર થાય છે એ કુટુંબનું શિક્ષણ ખોટું હોય, એની સામાજિક આર્થિક સ્થિતિ કંઈક અલગ હોય, તો એવા કુટુંબની અસર બાળકના અપરાધી વર્તન ઉપર થાય. ખરેખર એવું હોવું જોઈએ કે કુટુંબમાંથી બાળકને પ્રેમ, લાગણી અને હૂંફ મળે. જો આટલું મળે ને તો બાળકની શારીરિક અને માનસિક જરૂરિયાતો પૂરી થાય અને બાળકને સલામતીનો અનુભવ થાય. પણ જે પરિવારમાં પતિ પત્ની અને બાળકો વચ્ચે સંબંધ ખામી ભરેલો છે, એટલે કે સતત ઝઘડાઓ થતા હોય, તો બાળકનો ભાવાત્મક વિકાસ છે ને રૂંધાય છે. અને કુટુંબમાં એક પ્રકારની વિસંવાદિતા એટલે મનમેળ ન હોય તો બાળક અસલામતી અનુભવે, તિરસ્કારની લાગણી બાળકમાં જન્મે. અને કુટુંબના સભ્યો સાથે તાદાત્મ્યનો અભાવ એટલે કે એકબીજા સાથે આત્મીયતાનો અભાવ થાય. તો કેટલીક વાર બાળકો આવો પરિવાર હોય ને ખામી ભરેલો, ત્યાંથી ઘરની બહાર રહેવાનું વધારે પસંદ કરે. અને ઘરની બહાર જ્યારે કોઈ જુદી જુદી પ્રવૃત્તિ શોધે, એમાંની એક પ્રવૃત્તિ કદાચ અપરાધી પ્રવૃત્તિ પણ હોય. તો આમ કુટુંબ જો ખામી ભરેલું હોય, એના સંબંધો ખામી ભરેલા હોય તો બાળક અપરાધી બને. કુટુંબની બીજી અસર છે, આ ખામી ભરેલા સંબંધો હતા. પછી આપણે લઈએ તો કુટુંબનું કદ. જો બાળકોની સંખ્યા વધારે હોય તો બધા બાળકોને સારું શિક્ષણ આપી ન શકાય, સારો ઉછેર ન થઈ શકે અને નાની ઉંમરે જ બાળકોએ કમાવા જવું પડે. વળી વડીલોની આર્થિક સ્થિતિ પણ એવી હોય કે સતત વ્યસ્ત રહેતા હોય મજૂરી કામમાં કે વગેરે કામમાં, અને બાળક ઉપર પૂરતું ધ્યાન ન આપી શકતા હોય તો પણ બાળક અપરાધી બને. એટલે કુટુંબની આર્થિક સ્થિતિની આપણે વાત કરીએ છીએ. પેલી સ્થિતિ સામાજિક હતી, આ પેરેગ્રાફ આર્થિક બાબતનો છે. અને ત્રીજો પેરેગ્રાફ છે ને એ કુટુંબની નિયંત્રણ શૈલીનો છે, ખામી ભરેલું નિયંત્રણ એમ કહેવાય. ઘણી બધી વાર એવું બને કે નિયંત્રણ છે ને વધુ સખત હોય, એકદમ કડક હોય, તો પણ બાળકને સમજતા વાર લાગે અથવા તો બાળક અપરાધી બને. એવી રીતે નિયંત્રણનો બિલકુલ અભાવ હોય, સાવ શિથિલ, સાવ ઢીલું નિયંત્રણ. તો આવી વિરોધાભાસી પદ્ધતિ હોય કે મમ્મી પપ્પા છે બેમાંથી એક બહુ કડક હોય ને એક બિલકુલ કાંઈ ન કે, તો આને વિરોધાભાસી નિયંત્રણ કહેવાય. તો બાળકના વિકાસમાં 3 પ્રકારનું નિયંત્રણ અવરોધક બને. એકદમ કડક નિયંત્રણ, એકદમ શિથિલ કે સાવ નિયંત્રણનો અભાવ અને ત્રીજું વિરોધાભાસી નિયંત્રણ. બરાબર? તો આ ત્રણેય નિયંત્રણ શૈલી ખોટી સાબિત થઈ. બાળક ક્યારેક વ્યાજબી માંગણી કરે, બહુ નાનકડી સારી વસ્તુ માંગે અને બાળકને બહુ કડક રીતે દબાવી દેવામાં આવે, ત્યારે બાળક છે એ ઉચિતને બદલે અનુચિત પ્રવૃત્તિ માટે દોરાય. એટલે કે ચોરી કરીને પોતાની જરૂરિયાત પૂરી કરે, ક્યારેક ઘરમાંથી ભાગી જાય, અથવા તો માતા પિતા બેય
સારી રીતે બાળકને કંટ્રોલ ન કરી શકતા હોય, ત્યારે બે વચ્ચે સમાનતા ન હોય ને તો વિરોધાભાસ કહેવાય. અને આવો વિરોધાભાસમાં બાળક નક્કી ન કરી શકે કે મારું કયું વર્તન સાચું કહેવાય ને કયું ખોટું કહેવાય. અને એટલે બાળક છે એ કોઈ બીજાને પ્રેરણારૂપ બનાવે, એટલે બહારનો કોઈ સભ્ય ગોતે. હવે એ બહારનો વ્યક્તિ વિચલિત હોય, ધોરણભંગ વર્તન કરનારો હોય, તો ન છૂટકે બાળક એની પાસેથી એવું પણ શીખે. ક્યારેક કુટુંબ છે એ ભગ્ન કુટુંબ હોય, ભગ્ન એટલે એમાં છૂટાછેડા લીધા હોય કે બેમાંથી એકનું અવસાન થયું હોય, કે એવા કુટુંબમાંથી આવતું બાળક હોય એનામાં વંચિતતા એટલે અધૂરપની લાગણી હોય, એ પણ એના સમાજીકરણમાં ખોટી અસર ઊભી કરે અને અપરાધી બનાવે. પછીનું પરિબળ છે શાળા. આમ તો એમ કહેવાય છે કે શાળા એ વ્યક્તિત્વનું ઘડતર કરે, પણ જો શાળાની અંદર શિસ્તનો અતિરેક થતો હોય, બહુ સખત શિક્ષા કે સજાનો ભોગ બનવું પડતું હોય, કેટલાક બાળકોને માનસિક ત્રાસ આપે એવા શાળાના નિયમો હોય, તો બાળક છે ને શાળા અને શિક્ષણ બેયથી વિમુખ થતું જાય. અને આ પરિસ્થિતિથી દૂર થવા માટે શું કરે, તો બાળક શાળામાંથી નાસી જાય. એને એમ થાય છે કે ઘરે નથી જવું ને શાળાએ નથી જવું, અને એને કારણે ક્યારેક જાણતા અજાણતા એ વિચલિત વર્તન પણ કરે. અહીંયા એક સજા પદ્ધતિનું ઉદાહરણ છે. તમે હોમવર્ક ન કર્યું હોય ત્યારે તમને આવી રીતે ઘણીવાર બહાર બેસાડે છે. પછી છે સમવયસ્ક મિત્રો. સરખે સરખા મિત્રો ભેગા થાય સરખી ઉંમરના, તો એને સમવયસ્ક મિત્રો કહેવાય. 1 માર્કમાં આમ તો આવડતું જ હોય તમને. તો બાળકના વિકાસમાં અને ઘડતરમાં એના મિત્રોનો ફાળો બહુ સારો છે. એટલે એવું કહેવાય છે કે જો મિત્રો ધારે તો બાળકને ટોચ ઉપર પહોંચાડી શકે, એનો સારો સંપર્ક અને સહવાસ હોય તો. એની સાથે તાદાત્મ્ય હોય, આત્મીયતા હોય, એની સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિકા એટલે એનું બેકગ્રાઉન્ડ છે એ આપણા જેવું જ હોય, તો બાળકના મગજ ઉપર એના મિત્રોની આચાર વિચારની સીધી અસર થાય. અને જો મિત્રો ખરાબ હોય તો પેલી કહેવત છે ને, સોબત તેવી અસર. તો એને કારણે બાળક છે એ સિગારેટ પીવાનું કે ધૂમ્રપાન કરવાનું, નશો કરવાનું, ક્યારેક અપરાધ, ચોરી, લૂંટફાટ કરવાનું વગેરે વર્તન કરે. પછી છે સમૂહ માધ્યમ. આજનો યુગ તો માસ મીડિયાનો છે, અને એટલા બધા સોશિયલ મીડિયા છે જેમાં નામ લખવા હોય તો ચલચિત્ર, વર્તમાનપત્ર, ટેલિવિઝન, મોબાઈલ ને ઇન્ટરનેટ, આ બધાનો અતિરેક બાળકને ગુનાહિત પ્રવૃત્તિ તરફ ધકેલે છે. રોજ બરોજ એટલા બધા અપરાધો, સમાચારો, અશ્લીલતા, જાતીય વિકૃતિઓ, એ બધી બાળકના માનસ ઉપર વિકૃત અસર કરે. અને બાળક કેવું છે તો કે પોતાની જિજ્ઞાસા વૃત્તિને કારણે એ આ બધા સમૂહ માધ્યમોમાં કુતૂહલવશ, એટલે જિજ્ઞાસા વૃત્તિને કારણે જ એને કંઈક જાણવાની ઈચ્છા થાય. પોતે તો કંઈ જાણતો નથી, અજ્ઞાત છે, એટલે એ માસ મીડિયાનો ઉપયોગ કરશે, અને એમાં એને ખબર નથી સારું શું ને ખરાબ શું. અને એટલે બાળક ધોરણભંગ વર્તન પણ એમાંથી જ શીખે છે. અને ત્યાર પછી છે શહેરી વાતાવરણ. તો શહેરનું વાતાવરણ કેવું છે તો કે ગામડા કરતા તદ્દન વિરુદ્ધનું, જ્યાં દૂરવર્તી સંબંધો છે, એકબીજાથી અપરિચિત છે, અને કાયદા કાનૂનથી જ નિયંત્રણ થાય છે. એટલે ગુનાહિત પ્રવૃત્તિને છુપાવવા માટેનું આસાન વાતાવરણ એને શહેરમાં મળી રહેશે. કોઈ એને ઓળખનારું નથી, કોઈને ઓળખી જવાનો ભય નથી. બીજી બાજુ ગંદા વસવાટો અને વસ્તીની ગીચતા એટલી બધી છે, જ્યાં નિયંત્રણની અસરકારકતા ખૂબ ઓછી હોય. તો શહેરનું વાતાવરણ અપરાધી પ્રવૃત્તિમાં વધારો કરે છે. અહીંયા 2-3 પોસ્ટર મૂક્યા છે કે વસ્તીની ગીચતા હોય, ગંદા વસવાટો હોય, કે પછી શહેરનું વાતાવરણ હોય. આ બધું અપરાધી પ્રવૃત્તિ માટે કારણરૂપ છે. ત્યાર પછીના કારણમાં આવશે બીજું, 3 માર્કની ટૂંકનોંધમાં પૂછાય છે કે વ્યક્તિગત અને મનોવૈજ્ઞાનિક કારણ. હવે બાળક અપરાધી બને એમાં સમાજ જ જવાબદાર એવું નહીં, ક્યારેક વ્યક્તિ પોતે પણ જવાબદાર હોય. બાળકને જ ખબર ન પડતી હોય શું સાચું ને શું ખોટું. એના માટે એની શક્તિ ઓછી હોય તો બાળક વિચલિત વર્તન કરશે. ઘણીવાર બાળકની અંદર વિદ્રોહ કરવાનું વલણ હોય, તોડવું ફોડવું, મનસ્વી, બહુ જિદ્દી હોય, મનમાં આવે એવું જ કરે, અસલામતીની લાગણી હોય, સતત ડરપોક હોય, આત્મનિયંત્રણનો અભાવ હોય. આત્મનિયંત્રણ એટલે આપણો ઉપરી અહમ હોય, આપણને સતત આદેશ આપે કે સારું જ વર્તન કરાય. કેટલાક બાળકોમાં લઘુતા ગ્રંથિ હોય, સહાનુભૂતિનો બિલકુલ અભાવ હોય, હતાશા, નિરાશા, હિંસાની પ્રવૃત્તિ. તમે આતંકવાદીઓ જોયા હશે, એનામાં બધી માનસિકતા હોય. તો આ બધા જે લોકો છે એ સતત સમાજ વિરોધી કે ધોરણભંગ વર્તન કરવા તરફ દોરાયેલા હોય, અને બાળકોને પણ એ આવા વર્તન તરફ લઈ જાય છે.
તો ઘણા બાળકો નાનપણથી જ વ્યક્તિગત કે મનોવૈજ્ઞાનિક ખામી ધરાવતા હોય તો એ અપરાધી બની શકે. ટૂંકમાં કહીએ તો બાળક જન્મથી અપરાધી હોતું નથી, પણ બાળકનું આસપાસનું વાતાવરણ અને કેટલાક એના વ્યક્તિગત કારણો બાળકને અપરાધી વર્તન કરવા તરફ આગળ લઈ જાય છે. આથી જ કહેવાય છે ને કે વ્યક્તિ એ વ્યક્તિત્વ છે અને વ્યક્તિત્વ એ સંસ્કૃતિની છીપમાં પાકતું મોતી છે. આપણી સંસ્કૃતિ છે ને એ આપણી છીપ છે, જેની અંદર રહી અને આપણું વ્યક્તિત્વ વિકાસ પામે છે. તો અહીંયા આપણો મનોવૈજ્ઞાનિક કારણવાળો પોર્શન પણ પૂરો કર્યો. થેન્ક યુ વેરી મચ.